હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ શ્રેયા દવે વ્લોગ. અને અત્યારે વાગ્યા છે સવારના 6 અને હું થઈ ગઈ છું રેડી, કેમ કે હું જઈ રહી છું એક ટ્રીપ ઉપર. અને ક્યાં જઈ રહી છું એ હું તમને બતાવું આગળ. અને આ છે મારા ઘરનો સવારનો નજારો. સો ફ્રેન્ડ્સ, અમે લોકો નીકળી ગયા છે. અને હાય જેનુ, હાય, ગુડ મોર્નિંગ. સો જેનુ બી આજે વહેલી વહેલી ઉઠી ગઈ છે જવા માટે. અને મમ્મીને લોકો આવે છે એટલે હવે અમે નીકળીએ. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ. અમે અહીંયા મહેસાણા પહોંચી ગયા છીએ અને નાસ્તો મંગાવ્યો છે. નાસ્તો આવી રહ્યો છે. પછી આગળ પ્રયાણ કરીશું. ખોલજે પેલો આવ્યો. બીજી ડીશ લાવી હતી ને. નાસ્તામાં આવી ગયા છે ગરમા ગરમ ગોટા. ચલો ખાવા. નાસ્તો કરી લીધો છે. હવે ચા પીએ અને ચા પીને પછી આગળ નીકળી. મહેસાણાથી હવે અમે નીકળી ગયા છીએ આગળ. હવે આબુ રોડ તરફ જઈ રહ્યા છીએ. ગાડીમાં તો ફૂલ બેગો ભરેલી છે. તેનું કાં જઈએ છીએ? કાં જઈએ? પપી કલા અમે લોકોએ આબુ રોડ ક્રોસ કરી લીધો અને હવે રાજસ્થાનની બોર્ડર પર આવી ગયા. અને આ બધા ડુંગર દેખાઈ રહ્યા છે. સાઈડમાં આટલું છે ને એરું. અહીંથી દેખાય એ માઉન્ટ આબુનો પર્વત છે. આ પેલો તો અહીંયા બધી હોટલમાં ક્યાંક ઊભી રાખીશું, જમીશું, પછી આગળ જઈશું. હજુ તો અમારે 300 કિલોમીટર 300-350 કિલોમીટર કાપવાનું છે. જઈએ હવે ધીરે ધીરે આગળ. પંકજ બેઠો બેઠો મેરા જ બનાવી રહ્યો છે. જો સો ફ્રેન્ડ્સ, અમે હોટલ પર આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 6:30. સો ફ્રેન્ડ્સ, કાલે હું તમને બતાવીશ બ્રહ્માજીનું મંદિર પુષ્કર, જે આખા વિશ્વમાં એક જ મંદિર છે બ્રહ્માજીનું. સો કાલે મળીએ. અત્યારે તો હું કરું છું હવે આરામ, કેમ કે અમે 450 કિલોમીટર કાપીને આવ્યા છે તો થાકી ગયા છે. એટલે આજે તો અમે કંઈ મંદિર પર દર્શન કરવા નથી જવાના. કાલે જઈશું એટલે કાલે બતાવીશ. બાય.